સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેક્ટરો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે આજે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ. મતદાન અને મતગણતરીના દિવસે ગરમીથી રાહત મળે તે માટે પીવાના પાણી અને મેડિકલ કિટની વ્યવસ્થા કરવા આદેશ કરાયા. આ તરફ પોલીસ વિભાગ પણ ચૂંટણીને લઈને એકદમ સજ્જ છે. મતદાનના દિવસે રાજ્યમાં 29,000 બિલ્ડિંગમાં મતદાન મથકો ઊભા કરાયા છે. હાલના તબક્કે 1,251 અતિ સંવેદનશીલ અને 7,166 મતદાન કેન્દ્રો સંવેદનશીલ કક્ષામાં મૂકવામાં આવ્યા. ત્યારે મતદાનના દિવસે લગભગ 50,000થી વધુ પોલીસકર્મીની સાથે જીઆરડી જવાન અને હોમગાર્ડને મતદાનના દિવસે તૈનાત કરવામાં આવશે. अपने पास लगभग 20,000 જેટલી બિલ્ડિંગો છે અને 49,000 જેટલા પોલિંગ બૂથ છે આખા રાજ્યમાં, બરાબર. અને લગભગ અમે 50,000થી વધુ પોલીસ ફોર્સ એમાં ઉપયોગ કરવાના છે અને લગભગ 60,000 જેટલા હોમગાર્ડ્સ, જીઆરડી અને એસઆરડીને પણ અમે ઉપયોગમાં લેવાનું છે. અને કુલ જે ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે પ્રિવેન્ટિવ ડિટેક્શન્સ છે, પાસા, તડીપાર અને જે પ્રિવેન્ટિવ અરેસ્ટ કરવાની હોય છે, તો એ તમામ મળીને 1,000થી વધુ પણ એ કેસીસ કરવામાં આવે.